11 છે, આજ મારો 11 છે, હું કાંઈ નહીં લઉં. પછી ઓલા આગ્રહ કરે કે એકાદો પેડો તો લ્યો, તો કે લાવો, હવે તમારું બહુ માન રાખી દઉં. પણ ખરેખર જ્યારે વ્રત કર્યું હોય ને ત્યારે એને પ્રગટ ન કરાય, પાપને પ્રગટ કરી દેવાય અને પુણ્યને ઢાંકીને રખાય. કાંઈ આપણી કીધે પાપ થઈ જાય ને તો કોકને કહી દેવાય કે મારી કીધે આ પાપ થઈ ગયું, તો એ પાપ તમારું જતું રહીએ. અને પુણ્ય જો તમે કોકને કહી દો તો પુણ્ય પણ જતું રહીએ. હો ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે, મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ધ્યાન હરિના ધરવા છે, મારે ધ્યાન હરિના ધરવા છે. મારે વૈકુંઠમાં જઈ વસવું છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે. મારે વૈકુંઠમાં જઈ વસવું છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે 10 ઇન્દ્રિયને વશ કરવી છે, મારે 10 ઇન્દ્રિયો વશ કરવી છે. મારે મનમાં સ્થિરતા ધરવી છે, મારે મનમાં સ્થિરતા ધરવી છે. મારે ચિત્તની શુદ્ધિ કરવી છે, મારે ચિત્તની શુદ્ધિ કરવી છે. મારે ચિત્તની શુદ્ધિ કરવી છે. મારે ચિત્તની શુદ્ધિ કરવી છે. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. રાજા અંબરીશે વ્રત કીધા છે, વ્રત કીધા છે. એને દંડ દુર્વાસાએ દીધા છે, એને દંડ દુર્વાસાએ દીધા છે. એને દંડ દુર્વાસાએ દીધા છે, એને દંડ દુર્વાસાએ દીધા છે. એને પ્રભુએ પોતાના કરી લીધા છે, એને પ્રભુએ પોતાના કરી લીધા છે. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. 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 કૃષ્ણ કનૈયા લાલ કી. જાળવવાનું કીધું. દીતી માતાએ કીધું કે તમે કયો એ પ્રમાણે અક્ષરશ પાલન કરીશ, પણ મારે ત્યાં એવો દીકરો થવો જોઈએ કે જે તેજસ્વી બને અને ઇન્દ્રની ગાદી ઉપર બેસી શકે. એટલે દીતી માતાએ આ પુંસવન વ્રત ધારણ કર્યું અને કશ્યપ મુનિએ કીધું હતું કે કોઈને જાહેર ન કરવું. અને દીતી માતાથી આ વાતની જાહેરાત થઈ ગઈ. પોતાની બેનપણીઓને કીધું કે હું તો પુંસ વ્રત કરું છું અને પુંસવન વ્રત કરવાથી મારા ગર્ભની અંદર સુંદર મજાના દીકરાની જન્મ થશે. અને એ સહેલી મિત્રે
સખીએ વાત પ્રગટ કરી. વાત પ્રગટ કરતા કરતા આ વાત ઇન્દ્ર રાજાને ખબર પડી ગઈ. ઇન્દ્રને ખબર પડી ગઈ કે માતા દિતિ માતાએ વ્રત કર્યું અને ઇન્દ્ર ભગવાનને આ ખબર પડી ગઈ. ઇન્દ્ર ભગવાનને આ ખબર પડી ગઈ કે માતા દિતિ પુત્ર પ્રાપ્તિ માટે આવું વ્રત કરે છે. એટલે ઇન્દ્ર રાજાએ કપટ કર્યું. ઇન્દ્રના માતાનું નામ અદિતિ અને આ દૈત્યોના માતાનું નામ દિતિ. ઇન્દ્ર રાજાએ કપટ કર્યું. નાનો એવો બાળક 5-6 વર્ષનું બટુક સ્વરૂપ ધારણ કર્યું અને માસી દિતિ દેવી જ્યાં વ્રત કરતા હતા ને ત્યાં આવીને ઉભા રહી ગયા. બેટા, કોનો દીકરો છો તું? ક્યાંથી આવ્યો? તો ઇન્દ્ર કાલી કાલી વાણીમાં બોલ્યો કે ન મેં માતું ન મેં પિતું. મારે મા પણ નથી અને બાપ પણ નથી. હું તો એકલો અટોલો છું. મારા મમ્મી પપ્પા ક્યાં મને ખબર પણ નથી. મારું કોઈ છે નહીં. તો દિતિ માતાને દયા આવી કે નબાપ્યો દીકરો છે અને આપણે ઘેર રહીએ તો શું વાંધો, બટુક ભોજન દરરોજ થશે અને મારે તો આ એક વ્રત લીધું છે તો એક બ્રાહ્મણ મારે ઘેર જમશે. એટલે દિતિ માતાએ બટુક સ્વરૂપે જે ઇન્દ્ર ભગવાન આવેલા હતા ને એને પોતાને ઘેર વાસ દીધો. એને સારી રીતે જમાડે, એને સારા સારા કપડાં લઈ દે, એને રમવા માટેના રમકડા અપાવે. અને ઇન્દ્ર માતા દિતિનું વ્રત બરોબર જોવે કે આ ક્યારે વ્રત ભંગ કરે અને એ વ્રત ભંગ કરે એટલે એના ગર્ભમાં હું જતો રહું અને એના ગર્ભનું છેદન કરી નાખું. ઇન્દ્ર બરોબર કાળજી રાખીને માતાની સેવા કરે. બા, તમે એકવાર જમો છો, તમને ભૂખ લાગતી છે, લાવો તમારું આ કામ કરી દઉં. તમારો આશ્રમ આજે હું વાળી દઈશ, તમારે વાળવો નથી, તમે આરામ કરો. તમારા માટે જમવા માટે ફળ ફૂલ હું લઈ આવી દઈશ, તમે આરામ કરો. અને કશ્યપ ઋષિના આશીર્વાદથી માતા દિત્યના ઉદરની અંદર ગર્ભનું આધાન થયું અને ઇન્દ્રદેવ બટુક રૂપે 5 વર્ષનો દીકરો બનીને આવ્યા અને માતાની ક્યાં ભૂલ થાય છે એ શોધવાને માટે લાગ્યા. એક દિવસ વ્રતનો ટાઈમ હતો, સાંજનો સમય હતો. માતા દિતિએ દૂધ પીધું અને દૂધ પીધું અને પછી હાથ મોઢું ધોયા નહીં. દૂધવાળા મોઢામાં જ પોતાને ઊંઘ આવી ગઈ અને કશ્યપ ઋષિએ કીધેલું હતું કે ખાસા કરવા. અને આ મોકો જોઈ અને ઇન્દ્ર ભગવાન પોતાના માસી દિતિ દેવી હતા એના ગર્ભની અંદર સૂક્ષ્મ સ્વરૂપે પ્રવેશી ગયા. ગર્ભ 9 મહિનાનો થયો અને ઇન્દ્ર અંદર પધાર્યો હતો. એ ઇન્દ્રએ આ ગર્ભના 7 ટુકડા કરી નાખ્યા. ગર્ભને તલવારથી 7 ટુકડા કરી નાખ્યા. કેટલા? એ ગર્ભના 7 વિભાગ થયા પણ એ ગર્ભ મર્યો નહીં. કારણ શું કામ ન મર્યો? પેલું વ્રત કરેલું હતું ને ભગવાનનું, પુંસવન નામનું વ્રત, તો એ 7 ટુકડામાં ગર્ભ જીવતો રહ્યો. ઇન્દ્રને ખબર પડી કે આ ગર્ભ તો મર્યો નથી, એટલે પાછી તલવાર લીધી અને એક ગર્ભનો ટુકડો હતો એના પાછા 7 ટુકડા કર્યા. કેટલા ટુકડા થયા? 49. હત્યો 49, ચોકડે 9, 50માં એક ઓછો.
આ 49 ટુકડા થયા છતાં પણ ગર્ભ મળ્યો નહીં. આ વ્રતનો પ્રભાવ. ઘણા છોકરાઓ એમ પૂછતા હોય ને કે આ વ્રત કરવાથી શું ફળ મળે? આ એનું ફળ. વ્રત કરવાથી ગર્ભ પ્રાપ્ત થાય નહીં. મિસકેરેજ તમે કહો જ ને, બને નહીં. સ્વિઝરિયન કરાવવું ન પડે, હે સહજ પ્રસૂતિ થઈ જાય. કેવી પીડા ભોગવે બેનો. અને કાંઈક તો અડધા તો ડોક્ટર એ ખોટા હોય હો, મારી જેવા. બેનને કાંઈ ન હોય, હાવ તંદુરસ્ત હોય ને તો એવી શંકા રાખે કે બાળક થોડુંક પાણી પી ગયું છે, બાળક થોડુંક ઊંધું છે, આને તમે જલ્દી સિઝેરિયન કરો. હું કામ જલ્દી? પોતાના 25-30 હજાર રોકડા કરવા હતું, હે? અને ધરારથી સિઝેરિયન કરાવે અને બાળકની પ્રસૂતિ કરાવે. તો જેણે આવું પંચમન વ્રત કરેલું છે, પયો વ્રત કરેલું છે, એનો ગર્ભપાત થાય નહીં અને મિસકેરેજ પણ થાય નહીં. તો આ 49 ટુકડાઓ ગર્ભના થયા છતાં પણ એ બધા ગર્ભ જીવતા રહ્યા. અને જ્યારે પ્રસવ કાળ આવ્યો ને ત્યારે એક હારે 49 દીકરાઓ જન્મા. પેલા ગર્ભના 49 ટુકડા કર્યા ને ઇન્દ્રએ, ત્યારે આ બધા ગર્ભ રોવાને માંડ્યા. બધા પેટમાં, માતાના દીતિ માતાના પેટમાં રડવા માંડ્યા. ત્યારે ઇન્દ્ર બોલ્યો, માં ઋત, માં ઋત, માં ઋત, તું રોમાં બધાને ખબર પડી જશે કે ઇન્દ્રમાં આવ્યો છે. ગર્ભમાં એક હારે 49 બાળકો રોવે તો કેટલો અવાજ આવે. એટલે ઇન્દ્રએ કીધું, માં ઋત, રોમા રોમા રોમા. એમાંથી થઈ ગયા મારુત. મારુત એટલે પવન પુત્ર, પવનજી, પવનદેવ. આ માતા દીતિના ગર્ભમાં પાયલા પોઈસા છતાં પણ દેવની સાથે બેસી ગયા. દાનવો ન બન્યા અને દેવો બની ગયા, ઇન્દ્રને સહાય કરવા વાળા બન્યા. આ મરુતકની ઉત્પત્તિ રહેલી છે. યજ્ઞ કરો ને તો વાયુ ખૂણાની અંદર એનું બલિદાન આપણે આપીએ છીએ. અને આ પવન પુત્રથી હનુમાનજી નામના દેવ પ્રગટ થયેલા હતા. પવનના સંસર્ગથી મારુતિ નંદન એટલે બીજું કોઈ નહીં પણ આપણા હનુમાનજી મહારાજ એ પ્રગટ થયેલા. પાંડવોની અંદર જે ભીમ હતા એ પણ આ પવનદેવના પુત્ર હતા. પવન પુત્ર. તો આવા પવન એટલે વાયુ દેવતાઓનું ઉત્પત્તિ કઈ સંભળાવી અને આ મરુત રાજાના જન્મની કથા કહી અને સુખદેવજી મહારાજ આ 6ઠ્ઠા સ્કંદના સમાપન કરી રહ્યા છે. ભાગવત, શ્રીમદ ભાગવત શાસ્ત્રનું 6ઠ્ઠું પુષ્પ શ્રી હરિપ્રભુના ચરણારવિંદની અંદર અર્પણ કરીએ અને 7મ સ્કંદ એનો આપણે હવે પ્રારંભ કરીએ છીએ. 6ઠ્ઠો સ્કંદ એ ઉટી લીલા કીધેલી છે. વાસનાનો ક્ષય કરવા વાળો આ ગ્રંથ, આ સ્કંદ રહેલો છે. 7મા સ્કંદનો પ્રારંભ કરતા પહેલા આપણે ભગવાન શ્રી હરિનું સ્મરણ કરી લઈએ અને સંક્ષિપ્ત સ્મરણ કરી અને પછી 7મા સ્કંદનો પ્રારંભ કરીએ. हे भीड़ भंजन मारुति नंदन, सुन लो मेरी पुकार, पवन सुत विनती वारंवार, पवन सुत विनती वारंवार। हे दुख भंजन मारुति नंदन, सुन लो मेरी पुकार, पवन सुत विनती वारंवार, पवन
मेरी पुकार पवन सुत विनती वारंवार पवन सुत विनती वारंवार। कुंजमा बिराजे घनश्याम राधे राधे कुंजमा बिराजे घनश्याम राधे राधे निकुंजमा बिराजे घनश्याम राधे राधे कुंजमा बिराजे घनश्याम राधे राधे श्याम राधे राधे 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 घनश्याम राधे राधे निकुंजमा बिराजे घनश्याम राधे राधे कुंजमा बिराजे घनश्याम राधे राधे निकुंजमा बिराजे घनश्याम राधे राधे कुंजमा बिराजे घनश्याम राधे राधे श्याम राधे राधे 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 घनश्याम राधे राधे निकुंजमा बिराजे घनश्याम राधे राधे कुंजमा बिराजे घनश्याम राधे राधे निकुंजमा बिराजे घनश्याम राधे राधे कुंजमा बिराजे घनश्याम राधे राधे बाल कृष्ण लाल की जय। સપ્તમ સ્કંદ પ્રારંભ સાતમા સ્કંદમાં સપ્તમ સ્કંદમાં 15 અધ્યાય રહેલા છે અને આ 15 અધ્યાયનો જે સ્કંદ છે એને ઉતી લીલા મહાપ્રભુજી એને ઉતી લીલા કહે છે. ઉતી એટલે વાસના, વાસના એટલે ઈચ્છા, તમન્ના. ઉતી એટલે વાસના અને વાસના એટલે તમન્ના, ઈચ્છા. તો વાસના બે પ્રકારની કીધી, સદવાસના અને અસદ વાસના. સદ વાસના એટલે સારી ઈચ્છા અને અસદ વાસના એટલે ખરાબ ઈચ્છા. માણસના મનમાં ઈચ્છાઓ થાય ને તો ઈચ્છા બે પ્રકારની હોય, સારી પણ હોય અને ખરાબ પણ હોય. તો આ સ્કંદના બે વિભાગ કર્યા, સદવાસના અને અસદવાસના. સદવાસના એટલે હરિને મળવાની, હરિને ગુણગાન ગાવાની ઈચ્છા, એ સદવાસના. અને ભગવાનને બદલે સંસારની વાસના, એને અસદવાસના કીધી છે. મહાપ્રભુજી એમ લખે કે વાસના બે પ્રકારની, સદ અને અસદ. અને એના 15 અધ્યાયમાં વૃત્તાંત કઈ સંભળાવ્યું. પરીક્ષિત રાજાએ પેલા પૂછેલું હતું ને કે દાનવોને ઘેર પણ ભગવાન પધારે અને એની પણ રક્ષા કરે. હે પરીક્ષિત, ભગવાનને દૈત્ય, દાનવ અને રાક્ષસ અને દેવ એમાં જરાય પક્ષપાત નથી હો.
ભગવાન તો સમદ્રષ્ટિવાળા છે. એને કોઈ ઉપર પક્ષપાત ન હોય. જ્યાં સત્કાર્ય થતું હોય, ભજન થતું હોય, ભક્તિ થતી હોય, પછી દાનવ કુળ હોય તો પણ ભલે અને દેવ કુળ હોય તો પણ ભલે, એ બ્રાહ્મણને ઘેર પણ પધારે અને શૂદ્રને ઘેર પણ ભગવાન પધારે. ભગવાન અભડાય નહીં હો. આ તો આપણે બધા ઊભા કરેલા તંત છે. હે તો પરીક્ષિત રાજાએ પૂછ્યું કે ભગવાન દાનવ કુળમાં પણ પધારે છે? હા. પેલો દાખલો દીધો પુંસવનમાં માતા દીતીનો. દૈત્યોની માતા હતી, છતાં એણે વ્રત કર્યું તો ભગવાન એના ઉપર પ્રસન્ન થયા. 49 પ્રકારના વાયુ દેવતાઓના જન્મ દીતી માતાના ગર્ભમાંથી થયા. હવે બીજો દાખલો આપે છે. અને આ વાત, આ સ્કંદનો સંવાદ પરીક્ષિત રાજા અને સુખદેવજી તો કરે છે, પણ યુધિષ્ઠિર મહારાજે જ્યારે રાજસુ યજ્ઞ કરેલો હતો ને, યુધિષ્ઠિર મહારાજે જ્યારે રાજસુ યજ્ઞ, ત્યારે યુધિષ્ઠિર મહારાજને આ જ કથા બ્રહ્મર્ષિ નારદ મુનિએ કઈ સંભળાવેલી હતી. એટલે આ કથા 3 જગ્યાએ ચાલે છે. રાજસુ યજ્ઞમાં નારદ મુનિ યુધિષ્ઠિર રાજાને કઈ સંભળાવે છે, સુખદેવજી મહારાજ ગંગા નદીના કિનારા ઉપર પરીક્ષિત રાજાને સંભળાવે છે, અને સુતદેવજી પુરાણી ઋષિ શૌનક વગેરે ઋષિ મુનિઓને નૈમિષારણ્યમાં કઈ સંભળાવે છે. 3 જગ્યાએ આ કથા એક સાથે ચાલે છે. રાજસુ યજ્ઞ થયો અને રાજસુ યજ્ઞ એવો દિવ્ય બન્યો કે અનેક પ્રકારના ઋષિ મુનિ તપસ્વી યોગી બ્રાહ્મણો વિદ્વાનો સંતો મહંતો મહામંડલેશ્વરો આ યજ્ઞમાં પધાર્યા. અને આ યજ્ઞનું સંચાલન કરવા માટે એક મીટિંગ બોલાવી યુધિષ્ઠિરે. કોને કોનું કયું કામ સોંપવું. મોટું કામ જ્યારે કરતા હોય ને ત્યારે બધી જવાબદારી પોતાના માથા ઉપર લઈને ન ફરાય. ઘરધણીએ જો પ્રભુનું કામ કરવું હોય ને તો જવાબદારી સોંપી દેવાય બધાને. યુધિષ્ઠિર મહારાજે મીટિંગ કરી, બધા પોતાના સગા સંબંધીઓને બોલાવ્યા. આ બાજુથી દ્વારકાથી દ્વારકાધીશ ભગવાન પધાર્યા. પાંડવો હતા, કર્ણ, દુર્યોધનને આમંત્રણ આપ્યું, ભીષ્મ પિતામહ આવ્યા, દેશ વિદેશમાંથી બધા રાજાઓ આવ્યા. અને મીટિંગ થઈ કે કોણ કયું કામ કરશે. એટલે પહેલું કામ આવ્યું કે બ્રાહ્મણો પૂજાપાની યાદી આપશે. યજ્ઞ કરીએ ને એટલે પહેલા બ્રાહ્મણોનું લિસ્ટ આવે. આટલા બાજોટ જોશે, આટલા પાટલા જોશે, આટલા ઠામ જોશે, આટલા ધાન્ય જોશે, કિલો ઘઉં, 2 કિલો ખાંડ, સાકર, મધ. આ બધી જવાબદારી, યજ્ઞની કાર્યની બધી જવાબદારી. તો દુર્યોધનને કીધું કે આ તારી જવાબદારી. બ્રાહ્મણો દાનની અંદર જે વસ્તુ માગે ને પૂજા સામગ્રીની અંદર, એ બધી તારે ભેગી કરવાની. અને દાન દેવાનું પણ તારે. કયા બ્રાહ્મણને કેટલી દક્ષિણા દેવી એની જવાબદારી તારી. આ તારો આ ચાવી તેજોરીની. દુર્યોધનને દાન વિભાગ સોંપ્યો. પછી ભીમને બોલાવ્યો. ભીમ અહીંયા આવો. ભીમ ખાવામાં હુરો પૂરો એટલે રહોડું એને સોંપી દીધું. રસોડાની જવાબદારી તારી. જા ભીમ, સારી ઉત્તમ રસોઈ બનાવવાની, બધાને જમાડવાનો તારું કામ. ભીમ કે મને ગમતું કામ મળી ગયું. દાળ થાય ને તૈયાર તો અડધી ટોપડી તો પી જાય ચાખવામાં. હે, જે ખાઈ શકે એ ખવડાવી શકે. એટલે ભીમને કીધું કે તારો કોઠાર તારો જા. હે, દુર્યોધનને હું કીધું દાન આપવાનું. યુધિષ્ઠિરને ખબર હતી કે આ મારો દ્વેષ કરે છે, આ વધારે ને વધારે ખર્ચ છે એટલે આપણું વધારે પુણ્ય થશે. એટલે દાન આપવાનું કામ દુર્યોધનને સોંપ્યું. પછી અર્જુનને કીધું કે આ સંપત્તિ જે જોઈને એ બધી તારે જીતીને લઈ આવવાની. યજ્ઞની રક્ષા કરવાનો અધિકાર
તો કે નકુલ અને સહદેવને દીધો. યુધિષ્ઠિર રાજા તો યજ્ઞમાં હાથે કે બેહી ગયા દ્રૌપદીને પાસે બેહાડીને, હું કાંઈ કરીશ નહીં. હે એ તો સ્વાહા સ્વાહા, કારણ કે ધર્મરાજ હતા. ધર્મને સારી રીતે જાણવાવાળા જો કોઈ હોય ને તો યુધિષ્ઠિર હતા. એટલે યુધિષ્ઠિરને પોતે યજ્ઞમાં દીક્ષા લઈને પોતે બેઠા દ્રૌપદીની સાથે, અને બધી વ્યવસ્થા મુજબ કામ થવાને માટે લાગ્યું. જે મહેમાનો આવે એને નકુલ અને સહદેવ ઉતારા આપે, એને રહેવાની સુવાની જમવાની બધી વ્યવસ્થા નકુલ કરી દે. અને યજ્ઞ ચાલુ થયો અને દેવ પરંપરાથી આહુતિ આપવાને માટે લાગ્યા. અને એક દિવસ એવું બન્યું કે બપોરનો મધ્યાહન કાળ થઈ ગયો. બધા બ્રાહ્મણો જમવાને માટે આવ્યા, યજ્ઞશાળામાં ભોજનશાળામાં આવ્યા. અને બ્રાહ્મણોની એવી ટેવ કે જમવા બેહે ને પછી પલોઠી વાળીને બેસી જાય, ઘડીકમાં ઊભા ન થાય. હે એક પછી એક લાડવા ઉડાડવા માંડ્યા, દૂધપાકના હબડકા લેતા જાય. અને પાછું અડધું ભોજન થાય ત્યારે પાછા શ્લોક બોલે. હો, બ્રાહ્મણોને જમતા જોયા જ પંગતમાં કોઈથી? પીતાંબર પહેર્યા હોય, માથે આવા સાવલિયા નાખ્યા હોય, બાજુમાં લોટો પાણીનો ભરેલો હોય, પોતાને પાથરણું પાથરેલું હોય, સામે થાળી હાટું એક બાજોટ મુકાવે, એ બાજોટ ઉપર પાતળ મુકાવે અને એ પાતળ ઉપર પાણી છાંટે અને પછી બધું જમવાનું આવે એટલે શ્લોક બોલે. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીભીર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથ. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. એક માણસ શ્લોક બોલે ને એટલે પાછા હર હર મહાદેવ હર હર મહાદેવ જમતા જાય અને આનંદ કરતા જાય. બ્રાહ્મણોની આવી પંગત પડી હોય ને બહુ મજા આવે જમવાની. 84 થતી પહેલા 84 થાય અને બ્રાહ્મણો જમવા બેસી જાય. ડાબા ગોઠણ ઉપર પાછા ગોઠણિયા મગાવે. હું કે ઢીચણિયું. જોયું ઢીચણિયું એટલે હું ખબર? ડાબા ગોઠણ ઉપર ઢીચણિયા રખાવે, બાજોટ જમવા માટે રખાવે અને પછી આનંદથી જમતા જાય. તો બધા બ્રાહ્મણો જમવા માંડ્યા અને પાછા શ્લોક બોલે તો વાર તો લાગે ને. હા, ટ્રાફિક થઈ ગઈ બહાર. એક પંગત બેહાડી, સામે ટ્રાફિક બહુ થઈ ગઈ. બીજા બ્રાહ્મણો કે જટ કરો. અને બ્રાહ્મણો આનંદ કરતા કરતા જમે તો વાર પણ લાગે. તો જમવામાં બહુ વાર લાગી અને પાછળ બીજા બ્રાહ્મણો તૈયાર, સંતો તૈયાર. અને બ્રાહ્મણોને ઉઠાડાય તો નહીં, એમ તો કહેવાય નહીં, કહેવાય જટ પૂરું કરો તમારું. એટલે બધાય બ્રાહ્મણો જમતા હતા. વિલંબ થયો એટલે પાછળ એમાં ટ્રાફિક વધી ગઈ બીજા બ્રાહ્મણોને જમવાની. અને બધા બ્રાહ્મણો જઈને જમીને ઊભા થયા, બહાર જઈને હાથ ધોયા અને ત્યાં પાતળ તો એમને પડેલા છે બ્રાહ્મણોના. ભીમ રાજાને કીધું, એ ભીમ, આ પંગત ઉઠી ગઈ, હવે આ પાતળ તો લેવડાય. અને ભીમ રાજા આડા હિલા, મારું કામ રહોડાનું હતું, આ પાતળ ઉપાડવાનું કાંઈ મારું કામ નથી. જેને હોયકવું એને બોલાવવો, આ કાંઈ મારું કામ નથી. મારું કામ તો રસોઈ પકાવવાનું ને બનાવવાનું, પીરસવાનું છે. અને દ્વારકાધીશે આ જોયું કે આ તો મોટી ગડબડ થઈ ગઈ. આ બીજા બ્રાહ્મણો બિચારા ભૂખ્યા છે અને ભૂખો બ્રાહ્મણ ન બોલવાનું બોલવા માંડ્યો. બ્રાહ્મણને બહુ ભૂખ્યા ન રાખવા. એટલે દ્વારકાધીશે પોતાનું પિતાંબર હતું ને આમ કછોટો વાર્યો અને ભગવાન બ્રાહ્મણો જ્યાં જમેલા હતા ને એક પછી એક પાતળ ઉપાડવા માંડ્યા. ભગવાનનું કર્તવ્ય જોયું એટલે વાહે રાણી રૂક્ષ્મણી, સત્યભામા, જાંબુવતી બધી હરમાય ને. પછી તો ઘરવાળો પાતળ ઉપાડતો હોય તો એને તો શરમ આવે ને. એટલે એ પાતળ ઉપાડવા માંડી. દ્વારકાધીશે મોટો થાળ ભર્યો, પાતળનો માથા ઉપર લીધો અને એ પાતળ ઉપાડીને
ઉકેડામાં નાખવા માંડ્યા. દ્વારકાધીશના માથા ઉપર જે ઓલો થાળ હતો ને એમાંથી દાળ ખરે, ભાત ખરે, શાકનું તેલ આવે, દ્વારકાધીશની છાતીમાં અને પિતાંબરીમાં છાંટા પડે. ભગવાન કહે કે બ્રાહ્મણોની પાતળ તો હું પણ ઉપાડું છું. હે, ભગવાને કેટલું બ્રાહ્મણોને માન આપ્યું જુઓ તો ખરી. ભગવાન કહે કે મારા ભક્તનું કાર્ય બગડવું ન જોઈએ. જો થોડીક વાર આમાં વિલંબ કરું ને તો આ બ્રાહ્મણો બિચારા ભૂખેલા હતા, ભૂખા થયા હતા. એ ક્યારે જમવા બેસે ને ક્યારે જમે, યજ્ઞને બહુ મોડું થઈ જાય. એટલે દ્વારકાધીશે બ્રાહ્મણોની પાતળ પણ ઉપાડી લીધી. આવો રાજસૂય યજ્ઞ થયેલો હતો. ભગવાનને કોઈ કામ કરવામાં નાનપ નથી હો. અને ક્યાંય મહેમાન થઈને ગયા હોય ને તો ધ્યાન રખાય. હે, મહેમાન તરીકે રહેવું હોય ને તો ગરધણીનું કામ કેમ દીપે એ ધ્યાન રાખવાનું કહે છે. કોઈને ઘેર મહેમાન થયા હોય તો હાવ માથે ન પડાય, થોડું જાજુ આપણે પણ કરવા માંડાય. પથારી કરી દઈએ ને ઓસીકું મૂકે ને ચાદર મૂકે ત્યારે આપણે હું એમ નહીં, આપણે આપણી પથારી કરી પણ લેવાય અને સવારે ઉઠીએ ત્યારે હમકેલીને ડામચી હોય ને મૂકી પણ દેવાય. હે, આ ભગવાન ભાગવતની અંદર શીખવાડે છે. તો દ્વારકાધીશે બ્રાહ્મણોની પાતળ પણ ઉપાડેલી છે. આવો રાજસૂય યજ્ઞ થયેલો હતો. અને રાજસૂય યજ્ઞ થયો અને બીડું હોમાણું, સ્વાહા સ્વાહા કરીને બ્રાહ્મણોએ આહુતિ આપી અને બીડાના દર્શન થયા. પછી બધા સભાસદો બેઠા હતા અને પૂછવામાં આવ્યું, બ્રાહ્મણોએ પૂછ્યું કે અગ્રપૂજા કોની કરવી છે? આ યજ્ઞમાં મહાપૂજા કોને અર્પણ કરવી છે? હવે યુધિષ્ઠિર ભીષ્મની સામે જુએ અને ભીષ્મ ધૃતરાષ્ટ્રની સામે જુએ. ધૃતરાષ્ટ્ર અંદરો અંદર બધા વાતો કરે કે કોને આમાં યોગ્ય ગણવું. ત્યારે સહદેવ બોલ્યા કે અગ્રપૂજાના અધિકારી તો ભગવાન યદુનંદન દ્વારકાધીશ જ છે. જ્યારે દ્વારકાધીશની ઉપસ્થિતિ હોય ત્યારે બીજાની પૂજા કરીએ ને એ યોગ્ય નથી. કારણ કે દ્વારકાધીશ સર્વસમર્થ છે અને આપણી સુરક્ષા દ્વારકાધીશે કરેલી છે. સહદેવે આવો મત મૂક્યો ને એટલે યુધિષ્ઠિરે એને અનુમોદન આપ્યું કે બરોબર વાત છે. પણ શિશુપાલને આ ગમ્યું નહીં. શિશુપાલે કીધું કે આ ગોવાળીઓ, આ કાંઈ રાજનો ધણી નથી, આની પૂજા ન હોય, કોઈક રાજા મહારાજાની પૂજા હોય. આ તો રણછોડ છે, 17 વાર તો રણ છોડીને ભાગ્યો છે, આ કાયર છે, આની પૂજા કરાય? આની પૂજા ન હોય. વળી આ તમે કનૈયો કનૈયો કયો પણ આને 2 માં ને 2 બાપ છે. હે, 2 બાપ વાળો છે ને 2 માં વાળો, આની પૂજા ન હોય. આમ ભગવાન મંદ મંદ સ્મિત કરીને સાંભળે, શિશુપાલ તું મારી માસીનો દીકરો છો અને શિશુપાલ જ્યારે તારો જન્મ થયો ને ત્યારે 4 હાથ હતા અને માસીએ કીધેલું હતું કે મને આ 4 હાથવાળો દીકરો ગમતો નથી, એને 2 હાથવાળો કરવો હોય તો. ત્યારે આકાશવાણી થઈ હતી કે જેના ખોળામાં તમે મૂકો અને 2 હાથ એના પડી જાય ને એનાથી આનું મોત થશે. અને ભગવાન કૃષ્ણએ શિશુપાલને હાથમાં લીધો ને ત્યારે 2 હાથ એના ખંડિત થઈ ગયા હતા, 2 હાથ પછી રહ્યા હતા. આકાશવાણી ખોટી તો ન પડે. એટલે શિશુપાલના માતા ભગવાનના માસી સમજી ગયા કે કૃષ્ણના હાથે શિશુપાલનું મોત છે. એટલે કૃષ્ણને સમજાવીને કીધું કે ભાઈ કૃષ્ણ, તું મારો ભાણેજ છો ને? તો કે હા. માસી, મારા હાથે આનું મોત કેમ થાય? હું તો એનો ભાઈ છું. ત્યારે માસીએ કીધું કે બેટા ધ્યાન રાખજે, આ છોકરો છે ને નાનો છે તારા કરતા, અને એ તારા ગુના કરે, અપરાધ કરે ને તો ક્ષમા કરજે. ત્યારે ભગવાન કૃષ્ણે વરદાન આપેલું હતું કે માસી, આ મારા નાના ભાઈ જેવો છે, 100 વખત મારા અપરાધ કરશે ને ત્યાં સુધી હું એને માફ કરીશ. પછી તો તમને વાંધો નથી ને?
માતાજી પણ પ્રસન્ન થઈ ગયા કે મારો દીકરો કાંઈ થોડા અપરાધ કરશે. અને કૃષ્ણ ભગવાને ત્યારે વરદાન આપેલું હતું શિશુપાલને કે 100 ગુના હું તારા માફ કરીશ. એટલા માટે આ સભામાં શિશુપાલ ભગવાનની ગમે એવી નિંદા કરતો હતો, છતાં પણ ભગવાન બોલ્યા નહીં. પણ આમ આંગળીથી ગણતા હતા કેટલા ગુના થાય છે. બરોબર 100 ગુના પૂરા થયા અને 101મી વાર બોલ્યો આ દુશાસન, એટલે ભગવાને પોતાનું સુદર્શન ચક્રને યાદ કર્યું અને સુદર્શન ચક્ર હાથમાં આવ્યું અને ભગવાને શિશુપાલનું નામ છોડીને મૂક્યું. શિશુપાલનું માથું છેદાઈ ગયું અને શિશુપાલના મસ્તકમાંથી રક્તનો પ્રપાત થયો અને શિશુપાલના શરીરમાંથી એક બુંદી સ્વરૂપ જ્યોતિ બહાર નીકળી અને એ જ્યોતિ ભગવાન દ્વારકાધીશના સ્વરૂપની અંદર અંતર્ગત. ત્યારે આ સભાસદોએ પૂછ્યું કે હે પ્રભુ દ્વારકાધીશ, આ તમારો શત્રુ તમને અત્યાર સુધી કેવા ખરાબ શબ્દો બોલતો હતો, છતાં એનું તેજ તમારામાં સમાઈ ગયું. ત્યારે બ્રહ્મર્ષિ નારદ મુનિ ત્યાં ઉપસ્થિત હતા અને એણે આખો ઇતિહાસ કીધેલો હતો. એ આ 7મો સ્કંદ નારદ મુનિ કહેવાને માટે લાગ્યા છે. એકદા બ્રહ્મણ પુત્રા વિષ્ણુલોકમ યદેશ્રયા સદાનંદાદયો જગ્મુ ચરંતો ભુવનત્રયમ. નારદ મુનિ આ કથા કહી રહ્યા છે રાજસુ યજ્ઞની અંદર. સુખદેવજી મહારાજ કહી રહ્યા છે પરીક્ષિતને ગંગા નદીના કિનારા ઉપર અને નૈમિષારણ્યની અંદર આ જ કથા સુત પૌરાણિક શૌનક વગેરે ઋષિમુનિઓને કહી રહ્યા છે. કથા એકની એક છે પણ 3 જગ્યાએ કહેવાયેલી છે. કથાનો પ્રારંભ થાય એક વખત સનક, સનંદન, સનાતન અને સનત કુમાર આ ચારેય બાળકો બ્રહ્માજીના માનસ પુત્ર છે. બ્રહ્માજીના મનમાંથી ઉત્પન્ન થયેલા છે અને એની ઉંમર કેવડી છે? 5 વર્ષની. આમ તો બ્રહ્માજીના પુત્ર એટલે બહુ વયોવૃદ્ધ કહેવાય, પણ એની ઉંમર દેખાય છે માત્ર 5 વર્ષની. અને ભગવાનનું ભજન કરે છે બદ્રિકાશ્રમની અંદર. બદ્રિકાશ્રમની અંદર ભગવાનનું ભજન સત્સંગ કીર્તન કરે છે અને આ સનક ઋષિઓને ભગવાનનું દર્શન કરવાની ઈચ્છા થઈ. હાલો વૈકુંઠમાં જઈએ. અને વૈકુંઠમાં જવાને માટે નીકળ્યા. ચાલતા ચાલતા વૈકુંઠના દરવાજા ઉપર પહોંચ્યા તો ત્યાં ભગવાનના 2 દ્વારપાળો હતા. એનું નામ જય અને વિજય. ડાબી બાજુએ જય રહીએ અને જમણી બાજુએ વિજય. આ જય ને વિજય ભગવાનના 2 દ્વારપાળો અને એ વૈકુંઠની રક્ષા કરે. હાથમાં મોટા ભાલા અને દ્વારના પાદરી ઉપર ઊભા હોય. ગામનો ચોરો હોય ને, ચોરો ત્યાં જોઈજો 2 દ્વારપાળો હોય છે. એ મંદિરમાં સ્થાપના કરવામાં આવે દ્વારપાળની. તો જય ને વિજય 2 વૈકુંઠના દ્વાર ઉપર ઊભા છે. આ ચારેય બાળકોને આવીને જોયા. એક તો દિગંબર, વસ્ત્ર પહેરેલા નથી અને શ્રી હરિશરણમ, શ્રી હરિશરણમ, શ્રી હરિશરણમ એમ બોલતા બોલતા દ્વારપાળની પાસે આવીને ઊભા રહી ગયા. દ્વારપાળોએ રોક્યા, એ ઊભા રહ્યો, ક્યાં જાઓ છો? ભગવાનનું દર્શન કરવા. કોનું દર્શન કરવું? અમારા પિતા છે, અમારે વિષ્ણુ ભગવાનનું દર્શન કરવું, જવા દે. દ્વારપાળ કે અત્યારે ન જવાય, પડદો પડી ગયો છે, ભગવાન શયનમાં છે. તમારા જેવા ભગતડા તો આવ્યા રાખે એમ દ્વાર ખુલ્લા રાખીએ તો ભગવાનને કેટલો કષ્ટ પડે. ભગવાન રાજભોગ કરીને સૂતા છે, 4 વાગ્યે પટ ખુલે ત્યારે આવજો. અને આ દ્વારપાળોની આવી વાણી સાંભળીને એટલે સનક, સનંદન, સનાતને કીધું કે એ તને અહીં કોણે નિયુક્ત કર્યો? તારામાં જરાય સંસ્કાર નથી. અમે બ્રાહ્મણો ભગવાનના દર્શન કરવા માટે આવીએ અને તું અમને રોકે છે? તારામાં જરાય સંસ્કાર જેવું નામ છે કે નહીં? અમને દર્શન કરવા જવા દે.
દ્વારપાળો કે ભગવાનની આજ્ઞા નથી, અત્યારે ન ખોલે દ્વાર, ગમે એમ થાય મારે જવું જ. અને આ ચારેય બાળકો ધડબડાટી બોલાવવા માંડ્યા. અને આ બંને જે દ્વારપાળો હતા એને કીધું કે આસુરી યોનિને પ્રાપ્ત થઈ જાઓ. તમારો સ્વભાવ કેવો છે? આસુર જેવો. ભગવાનનું દર્શન કરવાને માટે રોકો જ તમે અસુરો છો, જાઓ આસુરી યોનિને પ્રાપ્ત કરો. આ બાળકો ચારેય સનક સનંદન સનાતન આવો કોલાહલ કરતા હતા ને, વાતો કરતા હતા. ભગવાન અંદર વૈકુંઠમાં સાંભળી ગયા. વૈકુંઠમાંથી બહાર આવ્યા. દ્વારની પાસે આવીને ઊભા રહી ગયા. શું વાત છે? સનક સનંદન સનાતન ચારેય ઋષિકુમારોને ભગવાને નમસ્કાર કર્યા. હે ભૂદેવો, તમે તો બ્રહ્માજીના માનસ પુત્રો છો, પધારો પધારો મારા વૈકુંઠમાં. હવે આ રિહાઈ ગયા બાળકો, અમારે નથી આવવું તારા ધામમાં. અમે વાં તપ કરતા હતા ને અમારા હૃદયમાં તારું દર્શન થતું હતું, એ સાચું હતું. અહીંયા આવ્યા ને અમારું અપમાન થયું હતું. કે હું અપમાન કર્યું? તો કે આ તારા દ્વારપાળોએ અમને આવવા દીધા નહીં, એટલે અમે એને આસુરી યોનિમાં જવાનો શ્રાપ દીધો છે. અરે પ્રભુ, એને મેં આજ્ઞા આપેલી હતી એટલા માટે રોક્યા છે. મારા સેવકોએ જે અપરાધ કર્યો ને મારી ઉપર હું લઈ લઉં છું, મને ક્ષમા કરો. મારા દ્વારપાળોએ તમને રોક્યા એ બદલ હું તમારી માફી માગું છું. અને આ સનત કુમારો કહે કે હવે અમારે વૈકુંઠમાં આવવું નથી, અમે તો બદ્રિકાશ્રમમાં પાછા જઈને. ભગવાને કીધું કે મારા દ્વારપાળોને મારા હિસાબે દંડ મળે તો આને 3 જન્મમાં આસુરી યોનિમાં જન્મ લેશે ત્યારે મુક્તિ મળશે. અને હું એના માટે 4 જન્મ ધારણ કરીશ. ભગવાને પોતાના દ્વારપાળ માટે 4 જન્મ ધારણ કર્યા. અને એ 4 જન્મ ધારણ કરીને આ દ્વારપાળો હતા એમાંથી એને મુક્ત કર્યા. પહેલો જન્મ થયો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષ સ્વરૂપે ભગવાન વરાહનો અવતાર ધારણ કર્યો. હિરણ્યકશિપુને ભગવાને નૃસિંહ અવતાર ધારણ કર્યો. બીજા અવતારમાં એ જ રાવણ અને કુંભકર્ણ બન્યા. ભગવાન રામચંદ્રજી સ્વરૂપે પ્રગટ થયા. રાવણ અને કુંભકર્ણનો ઉદ્ધાર કર્યો. અને ત્રીજો જન્મ તો કે અત્યારે શિશુપાલ અને દંતવક્ત્ર આ 2 ભાઈ તરીકે જન્મ થયેલો હતો. ભગવાન દ્વારકાધીશે એનો ઉદ્ધાર કરેલો છે. તો ભગવાન પણ જ્યારે પોતાના ભક્તો આસુરી યોનિમાં પ્રાપ્ત થાય ને ત્યારે ભગવાન પણ એનો ઉદ્ધાર કરવા માટે આસુરી કુળની અંદર પધારે છે અને એનો ઉદ્ધાર કરે છે. ત્રીજા સ્કંદની અંદર મેં તમને ભગવાન વરાહનો અવતારનો કઈ સંભળાવેલો હતો અને હિરણ્યાક્ષનો વધ કરેલો હતો. હવે હિરણ્યકશિપુનો અવતાર પ્રાપ્ત થયેલો છે અને એનો મોક્ષ આ સ્કંદની અંદર ભગવાન શ્રી હરિ કરશે. હિરણ્યકશિપુ હતો, ખૂબ તપ કરવાને માટે લાગ્યો, ખૂબ તપ કર્યું. બ્રહ્માજીની તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. શુક્રાચાર્યને કીધું કે એવું મુહૂર્ત કાઢી દો કે મારું તપ નિષ્ફળ ન જાય, અને મને એવો મંત્ર આપો કે મારો મંત્ર પણ નિષ્ફળ ન જાય. અને હિરણ્યકશિપુ તપશ્ચર્યા કરવા માટે મંદરાચળ પર્વત ઉપર ગયો. મંદરાચળ પર્વત એટલે હિમાલયથી પણ ઊંચો પર્વત. ત્યાં શ્વાસ લેવામાં પણ છે ને તમને તકલીફ પડે. હિમાલયમાં તમે જાઓ ને ત્યાં પણ શ્વાસ ન લઈ શકાય, ઓક્સિજન ભેગું અત્યારે લેવું પડે આપણે. તો મંદરાચળ પર્વત તો એવો હતો કે સૂર્યનારાયણને પણ ઢાંકી દેતો હતો. આ મંદરાચળ પર્વત ઉપર હિરણ્યકશિપુએ તપ કર્યું. શુક્રાચાર્યએ તપનું મુહૂર્ત દીધું અને એને મંત્ર દીધો કે ઓમ બ્રહ્મણે નમઃ. બ્રહ્માજીને પોતાના ઈષ્ટદેવ બનાવ્યા અને બ્રહ્માજીના મંત્રથી તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. અને નભો દ્રષ્ટિ પગની એડી ઉપર ઊભા છે, અંગૂઠાના ભાગ હોય ને એના ઉપર ઊભા રહ્યા. નભો દ્રષ્ટિ ઊંચા હાથ રેખા છે. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ.
ઓમ બ્રહ્મણે નમઃ. આમ હિરણ્યકશિપુ તપ કરે અને હિરણ્યકશિપુએ તપનો પ્રારંભ કર્યો ને, સામે એક વડલાનું ઝાડ, ત્યાં એક પોપટ આવીને બેસી ગયો. આ પોપટ બીજું કોઈ નહીં, હે સુખદેવ. એ પોપટે કીધું અને આ બોલે બ્રહ્મણે નમઃ, તોલો પોપટ બોલે નારાયણાય નમઃ. પોપટની વાણી ફૂટી. હિરણ્યકશિપુએ સામે જોયું કે પોપટ છે, મારા શત્રુનું નામ બોલે જ. પણ હવે ગુરુદેવે અહીંયા કાંડું બાંધ્યું છે અને કીધું છે ક્રોધ કરવો નહીં, નકર હમણાં એ કે ફૂંક મારું ને તો આ પોપટ મરી જાય. હિરણ્યકશિપુ એવો બળવાન હતો, આમ ફૂંક મારે ને માણસને મારી નાખે. હવે ગુરુદેવની આજ્ઞા છે કે ક્રોધ કરવો નહીં, હિંસા કરવી નહીં. આ પોપટને મારવો કેમ? મારા શત્રુનું નામ બોલે છે. એટલે હિરણ્યકશિપુએ તપને પડતું મૂક્યું છે. આજ મુહૂર્ત સારું નથી, હાલો ઘેર જાય. પાછા ઘેર આવ્યા. માતા એમના પત્ની કયાધુ, હિરણ્યકશિપુના પત્નીનું નામ કયાધુ. કયાધુ રાણીને પાસે આવ્યા. અરે સ્વામીનાથ, તમે તો એમ કહેતા હતા કે હું કેદી પાછો આવું એ નક્કી નહીં, અજર અમર બનવાનું વરદાન લઈને જ હું આવીશ, અને આ તમે 1 કલાકમાં કામ પાછા આવ્યા? તો કે કયાધુ શું વાત કરવી, આમ તો મંદરાચર પર્વત ઉપર સારું સ્થાન, હાવ એકાંત, પણ એક પોપટ આવીને બેસી ગયો. અને પોપટ મારા શત્રુનું નામ બોલતો હતો. મેં તપનો મંત્ર ચાલુ કર્યો બ્રહ્મણે નમઃ, તો પોપટ બોલે નારાયણાય નમઃ. કયાધુએ વિચાર કર્યો કે આ કાગડો કોઈ દી રામ બોલે નહીં, અને આજ બોલ્યો, આનું કઈ કલ્યાણ છે. કયાધુએ કીધું કે સ્વામીનાથ, પોપટ કઈ બોલી શકે આપણી જેમ? અરે હા રાણી, આપણી જેમ જ બોલતો હતો. શું બોલતો હતો? તો કે નારાયણાય નમઃ. કયાધુએ વિચાર કર્યો કે આ તપ કરવા જાય છે, પણ આના મનની અંદર તો દ્વેષ ભાવ છે કે ગમે એમ કરીને અજર અમર બનવું છે. આ કોઈ દુનિયામાં અજર અમર નથી, અને નારાયણના નામ વિના આપણા કુળનો ઉદ્ધાર નથી. ભલે મારા સ્વામી તપ કરવા જાય, પણ એને મારે તપના યોગ્ય માર્ગે લઈ જવા છે. નારી તું નારાયણી, આને કહેવાય નારાયણી. કયાધુ માતાએ વિચાર કર્યો કે એક માળા આની પાસે કરાવવી છે, ઓમ નારાયણાય નમઃ. અને હિરણ્યકશિપુને કીધું કે સ્વામીનાથ આરામ કરો, હું તમારા માટે ગરમા ગરમ રસોઈ બનાવું, અને પછી તમે આનંદથી ભોજન કરજો. ભોજન કરતા 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 પણ, રસોઈ કરતા કરતા પણ કયાધુએ નારાયણ નારાયણ નામનો ઉચ્ચાર કર્યો. અને હિરણ્યકશિપુ જમવાને માટે બેઠા ને થાળી પીરસી દીધી, ગરમા ગરમ રોટલી દેતા જાય, પંખો નાખતા જાય, પ્રેમપૂર્વક જમાડતા જાય, અને એને બોલાવે નારાયણાય નમઃ. સ્વામી તમે કહેતા હતા, હું ભૂલી ગઈ, શું બોલતો હતો પોપટ? તો કે અરે ગાંડી, નારાયણાય નમઃ. પણ પોપટ કેમ આમ બોલે? તો કે બોલતો હતો. એમ કરતા કરતા 50 વખત આખા દિવસમાં નારાયણ નામ બોલાવી દીધું. સાંજનો સમય થયો, રાત્રિનો સમય થયો. શયન ગૃહની અંદર હિરણ્યકશિપુ આવ્યા, અને રાણી કયાધુએ સૈયામાં પોઢેલા હિરણ્યકશિપુની પાસે પણ ભગવાનનું નામ લેવડાવ્યું, નારાયણાય નમઃ. અને નારાયણાય નમઃ એમ બોલતા બોલતા સ્ત્રી અને પુરુષનો સંયોગ થયો, અને માતા કયાધુના ગર્ભની અંદર ભગવાન નારાયણનો ભક્ત બીજ સ્વરૂપે પ્રગટ થયો. હે, જો આ એક પ્રકારનું વ્રત થઈ ગયું. માતા કયાધુએ ગમે તેમ કરીને
108 વાર નારાયણનું નામ લેવડાવી લીધું અને બીજે દિવસે વહેલા ઉઠાડ્યા. સ્વામી હવે તમે તપ કરવા જાઓ, આજે તમને કોઈ પોપટ નડશે નહીં, જાઓ. કપાળમાં વિજય તિલક કરી દીધું, માળા પહેરાવી અને હિરણ્યકશિપુ તપશ્ચર્યા કરવાને માટે ગયા. મંદરાચળના ઉપર નભો દ્રષ્ટિ, આકાશ ઉપર દ્રષ્ટિ છે અને અંગૂઠાના ફણા ઉપર ઊભા છે અને ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ એ મંત્રનો જપ કરવાને માટે લાગ્યા. કેટલા વર્ષ તપ કર્યું? 11,000 વર્ષ સુધી. 11,000 વર્ષ સુધી તપ કર્યું. બ્રહ્મદેવ પ્રસન્ન થયા. બ્રહ્માજી પ્રગટ થયા, હંસ ઉપર વાહન ઉપર આસવાર થઈ, હાથમાં વેદ અને કમંડળ છે. બ્રહ્માજી આકાશની અંદર પ્રગટ થયા. હિરણ્યકશિપુ ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ, તારા જેવું તપ કોઈએ ભૂતકાળમાં કરેલું નથી, ભવિષ્યમાં પણ તારા જેવું કોઈ તપ કરી શકશે નહીં. ઊભો થા, તારે જે વરદાન માગવું હોય માગી લે, હું પ્રસન્ન છું. પણ રાફડાની અંદર હિરણ્યકશિપુ સમાઈ ગયા હતા. રાફડાની અંદર અવાજ સંભળાય નહીં, પણ રાફડામાં કાન મૂક્યો ને તો ઓમ બ્રહ્મણે નમઃ, બ્રહ્મણે નમઃ એવું સંભળાણું. બ્રહ્માજીએ ગંગાજળની અંજલિ રાફડા ઉપર છાંટી અને રાફડામાંથી આ દૈત્યરાજ ઊભો થયો. બ્રહ્માજીએ કીધું કે માગ, તારે વરદાન માગવું હોય. બ્રહ્મદેવ પ્રસન્ન છો ને? હું તારા તપથી બહુ પ્રસન્ન છું. આવું તપ કોઈએ કર્યું નથી, ભવિષ્યમાં પણ આવું તપ કોઈ કરી શકશે નહીં. જા, તારે જોતું હોય વરદાન માગી લે. અને હિરણ્યકશિપુએ કીધું કે મારે અજર અમર બનવું છે, મને અજર અને અમર બનાવી દો. અજર એટલે વૃદ્ધાવસ્થા આવે નહીં અને અમર એટલે મૃત્યુ પણ થાય નહીં. વૃદ્ધાવસ્થા પણ આવે નહીં અને મૃત્યુ પણ થાય નહીં. બ્રહ્માજી કે એ મારા હાથની વાત નથી. કોઈને હું અજર અમર ન બનાવી શકું. સંસારની અંદર જે જીવડા જન્મે છે ને એ બધા મરે, બધાને એકવાર મરવું પડે. મોત સુધારી શકું પણ મોતને ટાળી ન શકું. મનુષ્ય પણ ધારે ને તો પોતાના મોતને સુધારી શકે, પણ મોતને ટાળી શકાતું નથી. આજકાલ 100 વર્ષ પછી પણ જે જન્મો એનું મૃત્યુ નિશ્ચિત છે. ભગવાન મહાદેવજી અને વિષ્ણુ ભગવાન બે અજર અમર છે, બાકી બધા મૃત્યુને આધીન થાય છે. આ બે દેવ છે, મૃત્યુંજય મહાદેવ અને ભગવાન શ્રી હરિનારાયણ. એને મૃત્યુ નથી. બાકી ભગવાન પણ જ્યારે અવતાર ધારણ કરીને આવે ત્યારે એને એ અવતાર કાર્ય પૂરું થાય ત્યારે જવું પડે છે. તો આ કે મને અજર અમર બનાવો, બ્રહ્માજી કે એ ન બને. બીજું તારે જે વરદાન માગવું હોય એ માગ. હિરણ્યકશિપુ કે નોટ અને પેન લઈ લ્યો, હું બોલતો જાઉં એ તથાસ્તુ તથાસ્તુ કહેતા જાજો. એ બધું હું તને આપું, તું માગી આપું, પણ અમરપટો કોઈને ન આપું, ન આપું, ન આપું. જે જીવ જન્મો એનું મૃત્યુ નક્કી છે. જા, તું કે હું કબૂલ કરું, પણ મૃત્યુ આવે આવે ને આવે. અને હિરણ્યકશિપુએ બુદ્ધિ દોડાવી. કેવી બુદ્ધિ દોડાવી? બ્રહ્માજીની કે લખો, દિવસે ન મરું, રાતે ન મરું. દિવસમાં પણ મૃત્યુ નહીં, રાતે પણ. લાકડાથી ન મરું, લોઢાથી ન મરું, ઘરમાં ન મરું, બહાર પણ ન મરું. મારા ઘરની અંદર પણ મારું મૃત્યુ ન થાય, મારા ઘરની બહાર પણ મારું મૃત્યુ ન થાય. જીવતાથી ન મરું, મરેલાથી પણ ન મરું. બ્રહ્માજી કે તથાસ્તુ. નરથી ન મરું, પશુથી પણ ન મરું, દેવથી ન મરું, દાનવથી ન મરું. બ્રહ્માજી કે બધુંય તથાસ્તુ. અને હિરણ્યકશિપુને એમ થઈ ગયું કે હવે તો હું અજર અમર થઈ ગયો, હવે મારું મૃત્યુ જ નહીં આવે. તપમાંથી સિદ્ધ થઈ અને પોતાના રાજકાજની અંદર આવ્યો. સ્વર્ગને લૂંટી લીધું, પાતાળને લૂંટી લીધું. આ પૃથ્વી ઉપર જેટલા દેવતાઓ હતા બધાને રવાના કરી દીધા. પોતે સિંહાસન ઉપર બેસી ગયો, સ્વર્ગનું આસન પોતે ભોગવવાને માટે લાગ્યો.
દેવતાઓના મણિ મહામણિ ઉતારી લીધા અને પોતે એકમાત્ર ત્રણેય ભુવનનો નાથ થઈને બેસી ગયો. 3 ભુવનનો નાથ થયો એનો તો વાંધો નહીં, પણ એને અહંકાર આવ્યો. હવે તો કોઈ દેવની પૂજા નહીં કરવાની. ફરમાન કર્યું કે કોઈ દેવની પૂજા કરવાની નહીં. પૂજા કરવી હોય તો એકમાત્ર હિરણ્યકશિપુની પૂજા કરવાની. ક્યાંય ગીતા, ભાગવત, રામાયણ, ધર્મશાસ્ત્ર, વેદ, પુરાણ, શાસ્ત્ર આનો પાઠ કરવાનો નહીં. કોઈ પણ જગ્યાએ યજ્ઞ પણ કરવાનો નહીં. અને આ હિરણ્યકશિપુ અત્યાચાર કરવાને માટે લાગ્યો. બ્રાહ્મણોના, ઋષિમુનિઓના આશ્રમો લૂંટવાને માટે લાગ્યો. ગાયોને દુભોવાને માટે લાગ્યો. સ્ત્રીઓને, વિધવા બહેનોને, સતી સ્ત્રીઓને લૂંટવાને માટે લાગ્યો. આ ત્રણેય ભુવનમાં હાહાકાર મચી ગયો. આ હિરણ્યકશિપુ આવો દૃષ્ટ બન્યો. અને બ્રહ્માજીએ પણ હરપને દૂધ પાયું છે. હરપને કોઈ દી દૂધ પવાય નહીં, એ કોઈ દી અમી આપે નહીં, એ તો ઝેર જ ઉલાડે. આખા બ્રહ્માંડની અંદર હાહાકાર મચી ગયો. હિરણ્યકશિપુને ત્યાં 4 દીકરાના જન્મ થયા. પ્રહલાદ, સંહલાદ, અનુહલાદ અને પ્રહલાદ. આવા 4 દીકરા એને જન્મ. અને આ હિરણ્યકશિપુ જ્યારે તપ કરવા જતો હતો ને ત્યારે છેલ્લી રાત્રિએ માતા કયાધુના ગર્ભમાં પ્રહલાદ પધારેલા હતા. અને ઇન્દ્રને ખબર પડી કે હિરણ્યકશિપુનો વંશ આગળ ચાલશે તો એ દૈત્યને વંશ આગળ ચાલશે. એટલા માટે ઇન્દ્રએ કયાધુ રાણીને પકડ્યા. કયાધુને પકડીને કીધું કે તને મારી નાખું. બ્રહ્મર્ષિ નારદ મુનિ વીણા વગાડતા વગાડતા આવ્યા કે હે ઇન્દ્ર, આ સ્ત્રી હત્યાનું પાપ શું કામ કરે છે? તો કે આના ગર્ભમાં હિરણ્યકશિપુ દૈત્યનો દીકરો છે. ત્યારે નારદ મુનિએ કીધું કે આના ગર્ભની અંદર તો ભગવાનનો અનન્ય ભક્ત છે અને એ જ હિરણ્યકશિપુના મૃત્યુનું કારણ બનવાનો છે, આને મૂકી દે. નારદ મુનિ પોતાના આશ્રમમાં લઈ ગયા અને નારદ મુનિની પાસેથી કયાધુએ ગર્ભાવસ્થાની અંદર ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરેલી હતી. 9 મહિના સુધી કયાધુ રાણી નારદ મુનિના સંપર્કમાં રહ્યા અને નારદ મુનિ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને આ ગર્ભના સંસ્કાર તો કે પ્રહલાદના માનસની અંદર અંકિત થયેલા હતા. થોડી વાર નામ સંકીર્તન કરીએ. પ્રહલાદજી માતા ગર્ભની અંદર સંસ્કારનું સિંચન કરી રહ્યા છે. હે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં. હે પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. 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 અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં. અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ધન સંઘરાય નહીં, એકલા
કરાય નહીં, 1 લાખ વાય નહીં. ધન સંગ્રહાય નહીં, 1 લાખ વાય નહીં. ભેદ રખાય નહીં હો, મારા છે ડોકમાં. ધરાય નહીં હો, માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો, મારા છે ડોકમાં. ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં. ક્રોધ કરાય નહીં, પરને પીડાય નહીં. ક્રોધ કરાય નહીં, પરને પીડાય નહીં. ક્રોધ કરાય નહીં, પરને પીડાય નહીં. ક્રોધ કરાય. તમારે ગાવાનું, અમારો બધાનો અવાજ આવે, તમારો એકનો કેટલા જણા છો? તમારે જિલ્લાવાનું. એમ નહીં, તમે કંઈક બોલો તો થાય ને. ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં. સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં. સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં. સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં. દુઃખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં. ભક્તિ ભૂલાય નહીં હો, માળા છે ડોકમાં. 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 ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં. નારાયણ નામની હો, માળા છે ડોકમાં. નારાયણ નામની હો, માળા છે ડોકમાં. બોયલું બદલાય નહીં, દેખને કજાય નહીં. બોલ્યું બદલાય નહીં, એકને કે જાય નહીં. બોયલું બદલાય નહીં, દેખને તજાય નહીં. બોલ્યું બદલાય નહીં, એકને કે જાય નહીં. બાનું લજવાય નહીં હો, માળા છે ડોકમાં. માનું લજવાય નહીં હો, માળા છે ડોકમાં. બાનું લજવાય નહીં હો, માળા છે ડોકમાં. માનું લજવાય નહીં હો, માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો, માળા છે
सबसे न्यारी न्यारी हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण 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 हरि हरि भजो नारायण नारायण हरि हरि भजमन नारायण नारायण हरि हरि भजमन नारायण नारायण हरि हरि बोलो बाल कृष्ण लाल की जय સૌ પોતપોતાની જગ્યાએ ઝડપથી બેસી જાઓ. શરબત પીવડાવવામાં જેટલા બાકી હોય ઝડપથી શરબત પીવડાવી લ્યો એટલે આપણું ભગવાનના નામનું સંકીર્તન આગળ ચાલે.